રાધનપુર શહેરના લોકો માટે આ દ્રશ્ય કોઈક દિવસના નથી પરંતુ વર્ષના લગભગ 360 દિવસની વેદના છે। પાટણ જિલ્લાના રાધનપુરના વોર્ડ નંબર 6 માં આવેલી મદીનાનગર સોસાયટીમાં આજે પણ ગંદા ગટરના પાણી ગરકાવ છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ નેશનલ હાઈવે નંબર 27 ની ગટર વારંવાર છલકાતી હોવાથી ગંદા પાણી સીધા સોસાયટીમાં ઘૂસી આવે છે। પરિણામે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે। દુર્ગંધથી શ્વાસ લેવો મુશ્કેલ બને છે અને મચ્છરોના ઉપદ્રવથી ચેપી રોગોનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે। બાળક હોય, મહિલા હોય કે વૃદ્ધો, સૌને ઘરની બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકો વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આખરે સવાલ છે, શું મદીનાનગરના લોકોને ગટરના ગંદા પાણીમાંથી ક્યારે મુક્તિ મળશે? શું જવાબદાર તંત્ર હવે જાગશે કે પછી લોકોની હાલાકી યથાવત રહેશે? વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતલપુર સોમા ન્યૂઝ સાથે।